સાબરકાંઠામાં ભાવફેરને લઈને જે વિરોધ થઈ રહ્યો છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। દૂધ મંડળી સામે દૂધ ઢોળી વિરોધ દર્શાવવામાં આવ્યો છે। હિંમતનગરના રાયગઢ ગામમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢી રાયગઢ ગામની દૂધ મંડળી ખાતે પશુપાલકોએ એકઠા થઈ નનામી બનાવી અને તેનો વિરોધ દર્શાવ્યો છે। પહેલા દૂધ મંડળી સામે દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો અને બાદમાં હવે નનામી કાઢવામાં આવી છે અને તે પ્રકારે પશુપાલકો દ્વારા એકઠા થઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સાબર ડેરી ખાતે ગઈકાલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આ સમગ્ર બાબતે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 74 આરોપીઓના નામ સાથે અને 900 થી 1000 વ્યક્તિઓના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી છે। 74 આરોપી પૈકી સાબર ડેરીના વર્તમાન ડિરેક્ટર જશુભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ સાથે જ ફરિયાદમાં સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટીનું પણ નામ નોંધવામાં આવ્યું છે। પોલીસે અત્યાર સુધીમાં 47 લોકોની ઓળખ કરીને અટકાયત કરી છે। ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા। અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓ ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। અરવલ્લી કિસાન સંઘ આવ્યું છે પશુપાલકોની સાથે। માલપુરમાં મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા। મોર ડુંગરી જલારામ મંદિર ખાતે પશુપાલકોની મીટિંગ યોજાઈ તો કિસાન સંઘ દ્વારા પશુપાલક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સાબર ડેરી ખાતે પશુપાલકો પર થયેલા અત્યાચારના વિરોધમાં મીટિંગ કરવામાં આવી તો પશુપાલકોને ભાવફેર તાત્કાલિક આપવા માટે માંગ કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડવાની માંગ કરી છે। જ્યાં સુધી પશુપાલકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ડેરીમાં દૂધ ન ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે। ન્યાય ના મળે ત્યાં સુધી અમારું માલપુર તાલુકાનું દૂધ બંધ રહેશે। અમે અહિંસક લડત આપીશું। ગાંધીનગર ખાતે કામગીરી અંગે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। રાજ્યમાં રસ્તા તેમજ પુલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે સીએમએ સમીક્ષા કરી। કામગીરીની ક્વોલિટી ચકાસવા માટે સીએમના દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે। લોકોની રજૂઆતોનું નિરાકરણ લાવવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। સુરેન્દ્રનગરના સાયલાના જૂના જશાપર ગામમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે પથ્થરમારો તેમજ મારામારી કરતા અમુક શખ્સો નજરે પડ્યા છે। તો વાયરલ વિડીયો કેટલો જૂનો છે તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી। પ્રાથમિક તપાસમાં બંને જૂથો વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો વાયરલ વિડીયોના આધારે સાયલા પોલીસે બંને પક્ષના 23 શખ્સો સામે ફરિયાદ નોંધી છે અને તે અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ટ્રેક્ટરનો અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે યુવકનો ભોગ લીધો છે। ભટારમાં ટ્રેક્ટર બન્યું છે યુવક માટે કાળરૂપ। ટ્રેક્ટરના પાછળના ટાયરમાં યુવક કચડાયો હતો તો ગંભીર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ટ્રેક્ટર ચાલકને ઘટના સ્થળે લોકોએ પકડી ખટોદરા પોલીસને સોંપ્યો હોવાની ઘટના સામે આવી છે। તો તે અંગેનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે। રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે યુવકને અડફેટે લીધો હતો અને જે યુવક હતો તે ટ્રેક્ટરના ટાયર નીચે કચડાયો હતો। નર્મદાના માડન ગામે થાર કાર પાણીમાં ગરકાવ થઈ હોવાની ઘટના સામે આવી છે। કરજણ ડેમના બેક વોટર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને પ્રવાસીઓ પોતાની કાર લઈ ટેકરા પર મૂકી કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે। આ જ રીતે એક વ્યક્તિ પોતાની થાર કાર ટેકરા પર પાર્ક કરી બહાર નીકળ્યો હતો અને કાર પાણીમાં જતી રહી હતી અને આ વિસ્તારમાં વન વિભાગ અને તંત્રએ વાહનો દૂર પાર્ક કરવા માટે સૂચનો પણ આપ્યા છે। છતાં કેટલાક નિયમોને ઘોડીને પી જતા હોય છે। આ બનાવ બાદ બીજા ટેમ્પાના સહારે થાર કારને બહાર કાઢવામાં આવી હતી।
તો આ જે થાર ગાડી છે તે પાણીમાં ગરકાવ થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। અનેક વખત સૂચનાઓ પણ આપવામાં આવી છે કે પ્રવાસીઓ દ્વારા જ્યારે પણ કાર પાર્ક કરવામાં આવે તે પાણીથી દૂર પાર્ક કરવામાં આવે, પરંતુ નિયમોને નેવે મૂકીને લોકો દ્વારા જે ગાડીઓ છે તે નજીક જ પાર્ક કરવામાં આવતી હોય છે અને તેના કારણે આ પ્રકારની ઘટના બની છે। હવે જે આખી જે થાર ગાડી છે તેને અન્ય ગાડીના સહારે બહાર કાઢવામાં આવી હતી। છોટાઉદેપુરમાં શિક્ષકોની ઘટનાને લઈને ધારાસભ્ય હવે એક્શન મોડમાં આવ્યા છે। જે શિક્ષકોની ઘટ પડી રહી છે તેને લઈને ધારાસભ્ય એક્શન મોડમાં આવ્યા છે। તો સંખેડાના ધારાસભ્યએ શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। ધારાસભ્ય અભયસિંહ તડવીનો શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સંખેડા, બોડેલી અને નસવાડી તાલુકામાં શિક્ષણોની ઘટ જોવા મળી રહી છે। ત્યારે નસવાડી તાલુકાની 134 શાળામાં એક જ શિક્ષક છે અને નસવાડીની 8 શાળામાં એક પણ શિક્ષક નથી। તો બોડેલી તાલુકામાં 41 શાળાઓમાં એક જ શિક્ષક આવેલા છે। તો સંખેડા તાલુકાની 56 એવી શાળા છે કે જ્યાં એક જ શિક્ષક છે, જ્યારે 6 જેટલી જે શાળા છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના શિક્ષક જ નથી। જિલ્લાના 6 તાલુકામાં 1700થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે અને શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે।